નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વણ વહેંચાયેલી જે જમીન છે 7/12ની, તેની અંદરથી તમારો જે ભાગ છે કે તમારો જે હિસ્સો છે તેને તમે વેચવા માંગો છો, તેવા સંજોગો દરમિયાન તમારે શું પ્રોસેસ કરવાના આવે છે તેના વિશેની આજે આપણે માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે 7/12ની અંદર એક કરતાં વધુ અરજદાર હોય, બરાબર છે, અને તેવા સંજોગો દરમિયાન તમારું પણ અંદર નામ છે અને તમારે કોઈ કારણસર પૈસાની જરૂર પડી છે, તો તેવા સંજોગો દરમિયાન મિત્રો તમે તમારા પોતાના હિસ્સાની જે જમીન છે તેને વેચી શકો છો, બરાબર છે. એટલે એ તમારે કેવી રીતે કરવાનું છે તે તમને જણાવું. તો સૌપ્રથમ મિત્રો, તમારે વેચાણ દસ્તાવેજ કરવાનો છે, બરાબર છે. વેચાણ દસ્તાવેજ ઉપર તમારા ભાગની જે હિસ્સા થયેલો છે જમીન, તે તમારા હિસ્સાની જેટલી જમીન છે મિત્રો, તેની ઉપર તમે જે દસ્તાવેજ કરો છો તેમાં જે વ્યક્તિને વેચો છો તેને તમે વેચાણ દસ્તાવેજ કરી આપો છો. હવે મિત્રો, એક ઉદાહરણ તમને આપું કે કોઈ એક જમીનની અંદર 3 વ્યક્તિઓ કે 3 ભાઈઓ છે, બરાબર છે. 3 ભાઈઓમાંથી એક ભાઈએ વેચાણ કરવી છે તેમના ભાગની જે જમીન છે તેનો, તો તેમના જે વહેંચણી હોય છે પૈકી વહેંચણી, બરાબર છે. પૈકી વહેંચણી એટલે પોતપોતાના હિસ્સાની જે વહેંચણી થાય છે એને પૈકી વહેંચણી કહેવાય છે. તો એ પૈકી વહેંચણી દ્વારા 3 ભાઈઓના જે ભાગ પડે છે તેમાંથી જે ભાઈને વેચવી છે તેમની જમીન, તે ભાઈને જેટલા ભાગની જમીન છે, બરાબર, જેટલો હિસ્સો છે એટલો હિસ્સો તેમને બીજા વ્યક્તિને વેચાણ દસ્તાવેજ દ્વારા આપી દેવો છે. તો તેવા સંજોગોમાં મિત્રો, એ જે ત્રીજા ભાઈ જે છે તેમની જે જમીન છે એનો વેચાણ દસ્તાવેજ જે વ્યક્તિના નામે કરે છે, તેવા સંજોગો દરમિયાન જે 2 ભાઈ બીજા છે એક્સ્ટ્રા, એમને પણ સાઇન કરવાની રહે છે. એટલે તમને સ્પષ્ટપણે જણાવું કે વેચે છે એક જ ભાઈ કે જેના પોતાના હિસ્સાની જમીન છે, પરંતુ બાકીના જે 2 ભાઈઓ છે તે પણ સહી કરશે વેચાણ દસ્તાવેજ ઉપર કે આ અમારા ભાઈની જે જમીન છે અમે તમને વેચી રહ્યા છો. એટલે સ્પષ્ટ એ થાય છે કે 3 ભાઈઓની સહી હોવી જોઈએ, બરાબર છે, વેચાણ દસ્તાવેજ ઉપર. એટલે 3 ભાઈની સંમતિ હોવી જોઈએ અને 3 ભાઈ સહી કરે છે. તેવા સંજોગો દરમિયાન પેલી વ્યક્તિ એ ખરીદનાર બની જાય છે, બરાબર છે, જમીનનું. હવે મિત્રો, તે વ્યક્તિનું 7/12ની અંદર એનો જે વેચાણ દસ્તાવેજ છે તેના આધારે જે ઓરિજિનલ 3 ભાઈ હતા તેમાંથી જે ભાઈએ તેના ભાગની જે જમીન વેચી છે ને, એ ભાઈનું નામ 7/12માંથી નીકળી જશે અને જે પેલા નવા ભાઈ જે છે જેમણે વેચાણ દસ્તાવેજ દ્વારા જમીન ખરીદી છે કે જે 3 ભાઈમાંથી એક ભાઈના હિસ્સાની છે, તો જે ત્રીજા ભાઈનું નામ હતું એ નીકળી જઈને જે ખરીદનાર વ્યક્તિ છે તેમનું એની અંદર નામ આવી જશે. એટલે 7/12ની અંદર જે વ્યક્તિને ખરીદી કરી છે તે વ્યક્તિનું પેલા ભાઈની જગ્યાએ નામ આવશે. એટલે આ રીતે જે વ્યક્તિએ પોતાના હિસ્સાની જમીન વેચવી હોય તે વેચાણ દસ્તાવેજ દ્વારા વેચી શકે છે અને તેમનું 7/12ના અંદરથી જે સર્વે નંબરમાં એમનું નામ હોય તે નામ કમી થઈ જાય છે અને ખરીદનાર વ્યક્તિનું નામ દાખલ થઈ જાય છે મિત્રો, બરાબર છે. પરંતુ 7/12નો જે ઉતારો છે તેની અંદર જે 3 ભાઈઓના નામ હતા, એટલે એમને જે પૈકી જે જમીન આવી છે તે 3 ભાઈઓમાંથી એક ભાઈએ વેચી છે, એ જમીનને પછી પાછળથી જે ખરીદનાર વ્યક્તિ છે તે પૈકી વહેંચણી કરીને એ નંબરને જુદો પાડી શકે છે મિત્રો. એટલે જ્યારે ખરીદનાર વ્યક્તિ હોય તેને એવી શંકા હોય કે આ 3 ભાઈ છે એમાંથી એક ભાઈ મને એના ભાગની જમીન વેચે છે, પરંતુ પાછળથી જો પેલા 2 ભાઈ મને નહીં આપે હિસ્સો તો શું કરીશ. એટલા માટે જ એમનો જે સહી કરવાનો જે ઈરાદો છે એ ત્યાં આગળ જ એમનો સાબિત થઈ જાય છે. એટલા માટે જ 3 ભાઈઓને દસ્તાવેજની અંદર સહી કરવામાં આવે છે અને આ એ સાબિત થાય છે કે 3 ભાઈઓની સંમતિથી જ પેલા ભાઈની જે જમીન વેચાઈ છે, એટલે કે હું ખરીદું છું કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, એને એ વિશ્વાસ બેસી જાય છે કે આ પણ ભાઈઓનો એની અંદર સમાવેશ છે અને એમનું 7/12ની અંદર નામ આવી ગયા પછી
પૈકી માપણી થકી તે તેમનો જે હિસ્સો તેમના ત્રીજા ભાઈનો જે એમને ખરીદ્યો છે એને અલગ કરીને એમનું પોતાની રીતે સ્વતંત્ર જમીનનો હિસ્સો કરી શકે છે મિત્રો. તો આ રીતે તમારી પોતાની જે પણ સંયુક્ત મિલકત છે, સંયુક્ત ખેતીની જે જમીન છે તેની અંદરથી તમારા ભાગની જમીન છે તેને વેચી શકો છો અને જે પણ ત્રાહિત વ્યક્તિ છે તે ખરીદીને તમારો જે જગ્યાએ છે તે લઈ શકે છે. તમારું નામ કમી કરીને તેમનું પણ સર્વે નંબરમાં નામ નાખી શકે છે મિત્રો. આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં કંઈ તમારો પ્રશ્ન હોય તો જણાવજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.